પડવાથી એક બાળકનું કરુણ મોત થયા બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે। નાગરિકોની સુરક્ષા અને પાલતુ પ્રાણીઓ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે સુરત પાલિકાએ પાલતુ શ્વાન રાખવા માટે લાયસન્સ ફરજિયાત બનાવવાની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે। પાલિકાના માર્કેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ અંગેના નિયમો ઘડવામાં આવ્યા છે અને ફોર્મ પર બહાર પાડવામાં આવ્યા છે। જો કે આ નિયમોની અમલવારી પહેલા જ તેનો વ્યાપક વિરોધ શરૂ થઈ ગયો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાનના ફરજિયાત રજીસ્ટ્રેશન અને લાયસન્સ માટેના નવા નિયમોએ શહેરના ડોગ લવર્સમાં ભારે રોષ જગાવ્યો છે। આ નિયમોના વિરોધમાં આજે અનેક ડોગ લવર્સ સુરત કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। શું ક્વેરી આવી ફોર્મ ભર્યા પછી? ક્વેરી મારી બે ટાઈપની છે। મેડમે જે રીતના કીધું એ પ્રમાણે કે મારે એક તો પહેલાં ડોગના ફોટા સાથેની પ્રોબ્લેમ છે। આપણે ડોગનો ફોટો આપવા માટે રેડી છે, મારું આખું ફોર્મ રેડી છે, સબમિટ કરવા બી રેડી છે, આપણને કોઈ પ્રોબ્લેમ નથી। પણ જ્યારે સબમિટ કરવા જઈએ છીએ ત્યારે ત્યાંના બેસેલા અધિકારીઓ એમ કહે છે કે આ ફોટો નહીં ચાલે, કે ફેમિલી ફોટો જોઈશે। તમે મેન્શન ક્યાં કર્યું છે ફોર્મમાં કે ફેમિલી ફોટો લાવો કે કયો ફોટો લાવો? બીજી વસ્તુ, જ્યારે સહીની વાત આવે છે ત્યારે સોસાયટીમાં એમ કહેવામાં આવે છે કે સહીના સાથે સાથે આધાર કાર્ડ લાવો। હવે કયો માણસ મને આધાર કાર્ડ આપે? તમે કોઈ અજાણ્યા માણસને આધાર કાર્ડ આપશો તમારો? નહીં આપો ને। તો આધાર કાર્ડની બી પ્રોબ્લેમ આવે છે। હવે ફોર્મમાં ક્યાં લખ્યું છે કે તમે આધાર કાર્ડ બી લઈને આવો? ગીતાંજલિ ઇટાલિયા, SPCAમાં હું મેમ્બર છું અને એને લઈને ઘણા બધા ફોન આવતા હોય છે મારી પર કે જે અત્યારે રજિસ્ટ્રેશનનો મુદ્દો જે કાઢ્યો છે આમાંથી કોર્પોરેશનમાંથી, તો સુરત મહાનગરપાલિકાને અમે રજિસ્ટ્રેશન કરાવવા તૈયાર છીએ। અમારા દરેક એ તો અમારા માટે બાળકો છે અને અમે એનું રજિસ્ટ્રેશન કરાવશું। પણ જે નિયમો વધારાના, જે સંવિધાનના વિરોધના જે નિયમો આમાં એડ કરવામાં આવ્યા છે, અમારે એનો વિરોધ કરવાનો છે। ઘણીવાર અત્યારે જ ફોર્મ ભરવા માટે ઘણા બધા લોકો જાય છે ત્યાં, તો ફોર્મને રિજેક્ટ કરવામાં આવે છે અને એનું કારણ સમજો કે આ ભાઈ જ્યારે એમના પેરેન્ટ્સ જ્યારે ગયા ફોર્મ ભરવા માટે, તો એમને એવું કહેવામાં આવ્યું કે આ ડોગનો ફોટો નહીં ચાલે, તમારા ફેમિલી સાથે ડોગને બેસાડીને એ ફોટો લઈને આવો। તો તમે ફોર્મમાં એવું કોઈ મેન્શન કરેલું નથી, ફક્ત એટલું મેન્શન કરેલું છે કે કૂતરાનો ફોટો, બરાબર છે। તમે કીધું જ નથી કે એના કયા એંગલથી લાવવું, અમે પાસપોર્ટ સાઇઝ લાવીએ કે અમે કયો સાઇઝ લાવીએ, ફેમિલી સાથે લાવીએ, ફેમિલી વગર લાવીએ, તમે શું કહેવા માંગો છો? કોઈ ક્લિયરન્સ કર્યા વગરનું ફોર્મ કાઢી નાખ્યું છે। ફોર્મની ઉપર જ્યારે પણ ફોર્મ છપાય ત્યારે એના કોર્નર પર એનું ફોર્મ છપાવવાનો નંબર હોય છે, કોઈ નંબર એમાં મારવામાં આવ્યો નથી। પોતાની રીતે પોતાના ફોર્મ કાઢવામાં આવ્યા છે। આ ફોર્મ સંવિધાનની બિલકુલ વિરુદ્ધમાં છે। આજુબાજુવાળા 10 જણાની સહી લઈને આવવાની, આજુબાજુવાળા 10, 11મો, 12મો, 13મો જે અમારી સાથે નથી બનતું એ સહી આપશે નહીં આપે। 10 જણા એવા લોકો છે કે જેને મારી સાથે બને છે સહી આપી દેશે, પણ પેલા 11મા, 12મા, 13માનું એનું મંતવ્ય જાણવું જરૂરી નથી? તો એનું પણ જાણવું જરૂરી છે। અને પ્રમુખની સહી લાવવાની, તો કઈ સોસાયટીઓ રજીસ્ટર જ નથી, તો વિધાઉટ રજીસ્ટ્રેશન તમે કયો પ્રમુખને તમે ઓથેન્ટિક માની શકો કે હા આ પ્રમુખ ચાલશે, રાઈટ? કાલે જ મારી પાસે એક પેપર આવ્યું અને એમાં એવું લખ્યું છે કે એ પ્રમુખે લખીને આપ્યું કે અમારી પાસે એવો કોઈ રાઇટ્સ નથી કે તમે તમારા ઘરમાં શું રાખો, એ NOC આપવાનો અમારો અધિકાર નથી, રાઈટ? તો પ્રમુખ જ્યારે આવું લખીને આપે છે, પ્રમુખ પદ પર જ છે ફક્ત, એ લખીને આપે છે, તો કોર્પોરેશનના અધિકારીઓને હજુ સંવિધાન ભણવાની જરૂર છે। એ લોકોને સંવિધાન જાણવાની જરૂર છે। જે પોસ્ટ પર એ લોકો બેઠા છે એમાં સંવિધાનને લઈને નિયમો બનાવે, અમે એગ્રી છીએ। દરેક પશુપાલક, અહીંયા જે પણ શ્વાન માલિકો છે બધા એમની સાથે છીએ, પણ સંવિધાન ભણે અને ત્યાર પછી આવે।